જીવનમાં જો સુખી થવું હોય ને તો સાહેબ ભણજો. ભણવા વગર જીવનનો ઉદ્ધાર થવાનો નથી. અને એની સાથે જ બીજી વાત પણ તમને કહું કે ભણાય નહીં તો હોય ચિંતા ના કરતા, પણ ઘડતરમાં પાકા રહેજો. ગણતર જો તમારું સોલિડ હશે ને તમને કોઈ તકલીફ ના પડે. એને કેળવણી કહેવાય. અમારા ચમનિયાને તમે સમજો છો શું? એક ચોપડું ફાડેલું નથી, પણ ગણતરીમાં એવો જાનબાજ કોઈને ગાંઠે નહીં સાહેબ. 5 મિત્રોને લઈને ઘરમાં આવ્યો. ચમચીએ જોયું કે 5 જણને લઈને ઘરમાં આવ્યો. હમણાં ચા બનાવવા માટે કહે છે અને ઘરમાં ખાંડ તો છે નથી. એના ભેગા આવ્યા, નમસ્તે ભાભી કરીને બેઠા તો ખરા. અને પછી ચમનિયાએ એમ કીધું કે 5 જણા માટે ચા બનાવો. એટલે ચમચીએ એને ઈશારો કરીને બોલાવો કે આમ આવો. ઘરમાં ખાંડ નથી ને તમને ખબર છે ને? ચમનિયો કે હા યાર એ તો ભૂલ જ ગયો. કઈ વાંધો નહીં, ટેન્શન ના લે, તો ખાંડ વગરની ચા બનાવો. ચમચીએ 5 કપ ખાંડ વગરની ચા બનાવીને ચમનિયો લઈને ગયો અને 5 જણાને એમ કીધું કે આજે મેં આમાં મેજિક કરવું છે. લોકો શું કરવું છે? તો કે આમાં 1 કપ ખાંડ વગરની ચાનું છે. જેના ભાગમાં એ ખાંડ વગરની ચા આવે એને આવતીકાલે બધાને જમાડવાની પાર્ટી આપવાની. શું થયું ખબર છે? શું થયું? 5 જણે ચા તો પીધી, પણ હરામ બરોબર જો કોઈ એમ બોલે કે મારી ચામાં ખાંડ નથી. એક તો એમ બોલ્યો કે ભાભી આ ચામાં ખાંડ બહુ નાખી દીધી, બહુ બધી બનાવી દીધી. તારા કપાળમાં કાંદા ફોડું. સાહેબ ભણેલો ના કરી શકે. જે ગણેલો હોય ને એ જ ઘરની મુશ્કેલીઓને હલ કરી શકે છે. કબલા વગાડ તારે બી યાદ કરવા. નમસ્કાર મિત્રો, યુટ્યુબ ઉપર મારી આ ચેનલ છે રસ મંજન, અને સબસ્ક્રાઇબ કરજો. ઉપર સ્પેલિંગ આપી છે. ઓકે, થેન્ક યુ.